ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ગુજરાતી વિષયમાં કાવ્ય એક જાગને જાદવા વિશે સમજૂતી લેવાની છે. આ કાવ્યના કવિ ભક્ત નરસિંહ મહેતા છે અને આ સાહિત્ય પ્રકાર એક પદ તરીકે આપણે તેને ઓળખીએ. નરસિંહ મહેતા એ આ કાવ્યના કવિ છે. તેમનો જન્મ આમ તો કહીએ કે ઈસવીસન 15મી સદીની આસપાસ હશે. તેઓ ગુજરાતી ભાષાના એક પ્રથમ કવિ હતા. આથી તેમને આદ્યકવિ અથવા આદિકવિ તરીકે પણ ઓળખીએ છીએ. તેમણે લખેલી રચનાઓમાં વૈષ્ણવજન તો ભજન એ ખૂબ જાણીતું છે, જે બધા જ અહીંયા નરસિંહ મહેતાને અને આ ભજનને સારી રીતે ઓળખે છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. તેમનું વતન જૂનાગઢ હતું. નરસિંહ મહેતાના જીવન વિશે આધારભૂત વિગતો ખાસ મળતી નથી. તેમના પિતા કૃષ્ણદાસ મહેતા, પત્ની માણેકબાઈ, પુત્ર શામળદાસ, પુત્રી કુંવરબાઈ. તેમની પ્રસિદ્ધ કાવ્ય રચનાઓમાં શામળશાનો વિવાહ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ જેવી કાવ્ય રચનાઓમાં તેમના જીવનના કેટલાક પ્રસંગોનું નિરૂપણ કર્યું છે. આ સિવાય તેમની બીજી રચનાઓમાં જોઈએ તો ચાતુર્યો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ, ભક્તિબોધના પદ વગેરેમાં તેની સર્જકતાનો પરિચય મળે છે. આ સિવાય શૃંગારમાળા, ગોવિંદગમન, રાસ સહસ્ત્રપદી, વસંતના પદ જેવી કૃતિ પણ તેમના નામે છે. તેમણે ઝૂલણા છંદમાં રચાયેલા એમના પદ છે તે પ્રભાતિયા તરીકે જાણીતા છે. આ તો નરસિંહ મહેતાનો પરિચય. હવે આપણે જાગને જાદવા જે કાવ્ય છે તેના વિશે થોડો પરિચય છે એ આપણે મેળવી લઈએ. લોકજીભે વસેલું આ પદ છે એ બાળકૃષ્ણની બાળલીલા અને અવતાર લીલાનો એક ભાવસભર પરિચય આપે છે. ગોપાલ તરીકે જાણીતા શ્રી કૃષ્ણને અહીં ગોવાળિયો કહ્યો છે. ગોવાળિયો એટલે જે ગાયો અને ઢોર ચરાવનાર હોય તે. યાદવ કુળમાં જન્મ્યો હોવાથી તેને જાદવ પણ કહ્યો છે. ગાયોને ચરાવવા ધણ સાથે જવા માટે શ્રી કૃષ્ણને જગાડતા કવિના શબ્દોમાં એક જશોદા ભાવ નીતરે છે. ગોવાળોના ટોળાનો વડો થવા શ્રી કૃષ્ણને જ યોગ્ય ગણાવતા કવિ ગોવાળોની સંખ્યા છે એ 360 બતાવે છે. તેમાં કોઈ વર્ષના દિવસો તો કોઈ શરીરની નાડીનો આંકડો જુએ છે અને એમાં શ્રી કૃષ્ણને મુખ્ય સ્થાને મૂકી આપે છે. એ સિવાય આ કાવ્યમાં દહીં, ઘેબર અને કઢિયેલ દૂધ. કઢિયેલ દૂધ એટલે અહીંયા જે ખૂબ ઉકાળેલું દૂધ હોય તે. એટલે આ વસ્તુઓ ખાવા પીવા શ્રી કૃષ્ણને જગાડતા કવિ કહે છે કે આ બધા જે વાનગી છે એ કોણ ખાશે, તેના માટે પણ શ્રી કૃષ્ણને જગાડે છે. કુવલિયા પીંડ હાથીને મારવાના, કાલિય નાગ નાથવાના અને પાપીઓને હણીને જે ભૂમિનો ભાર હળવો છે એ કરવા એમના અવતાર કાર્ય માટે પણ તેમને જગાડે છે. ગાયો ચારતા અને વાંસળી વગાડતા શ્રી કૃષ્ણને સંસાર સાગરમાંથી ડૂબતા બચાવનાર એક તારણહાર તરીકે ઓળખાવી અને કવિ એ પોતાની નિર્મળ ભક્તિનો એક પરિચય છે એ અહીંયા આપણને આપે છે. તો આ કાવ્યની અંદર નરસિંહ મહેતાએ આ બધું જ આપણને આપ્યું છે અને તેમના નિર્મળ ભક્તિનો એક પરિચય પણ આપણને કરાવ્યો છે. તો હવે વિદ્યાર્થીઓ આપણે આ કાવ્યની સમજૂતીને વધારે સ્પષ્ટ રીતે જોઈએ.
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે? 360 ગોવાળ ટોળે મળ્યા, વડોરે ગોવાળિયો કોણ થાશે? જાગને જાદવા. કહેવાય છે કે જાદવા એટલે યદુવંશના કૃષ્ણ. અહીં ગોવાળિયાને જગાડવામાં આવે છે. કૃષ્ણને વિનંતી કરવામાં આવે છે કે તમારા વિના ધેનું એટલે કે ગાયો ચરાવવા માટે કોણ જાશે? 360 ગોવાળિયાઓ ટોળે મળ્યા છે. તો એ બધા ગોવાળિયાઓનો વડો છે એ કોણ બનશે? ગોવાળિયાનો ઉપરી કોણ બનશે? અહીંયા 360 જે સંખ્યા આપેલી છે ગોવાળિયાઓની, તો તેની અંદર કવિ કોઈ વર્ષના દિવસો અથવા તો કોઈ શરીરની નાડીનો આંકડો જુએ અને તેમાં શ્રી કૃષ્ણને મુખ્ય સ્થાને મૂકે છે. તો કે એ બધામાં ગોવાળિયાઓનો વડો કોણ બનશે? એ તો તમારે જ બનવું પડશે. અને જેથી તમે જાગો અને ધેનું ચરાવવા જાઓ અને બધાનો વડો તમે બનો, તેવું અહીંયા નરસિંહ મહેતા કહે છે. ત્યારબાદ પછીની પંક્તિ જોઈએ કે દહીં તણા દહીં થરા, ઘી તણા ઘેબરા, કળિયલ દૂધ તે કોણ પીસે? હરી તાર્યો હાથીઓ, કાળી નાગ નાથીઓ, ભૂમિનો ભાર તે કોણ લેશે? હરી તારો હાથીઓ, કાળી નાગ નાથીઓ, ભૂમિનો ભાર તે કોણ લેશે? જાગને જાદવા. તો અહીં દહીંના દહીંથરા એટલે કે પોચીપુરી અને ઘીના ઘેબરા જે એક વાનગી છે ઘીમાંથી બનાવવામાં આવે છે તે, અને સાથે કળિયલ દૂધ એટલે કે ખૂબ ઉકાળેલું બનાવ્યું છે એ દૂધ છે તે કોણ પીશે? હરી તમે તો હાથિયાને એટલે કે 27 નક્ષત્રમાંનું 13મું નક્ષત્ર પણ તમે તાર્યો છે. તમે તો કાળી નાગને નાથનાર છો. એટલા માટે આપણે કહીએ છીએ કે જ્યારે બાળ કૃષ્ણ હતા ત્યારે એમણે આપણે જોયું કે ભાઈ ગોવાળિયાઓ સાથે જ્યારે રમતા હતા ત્યારે દડો છે એ યમુના નદીમાં પડી જાય છે અને એ દડો લેવા માટે જ્યારે યમુના નદીમાં જાય છે ત્યારે કાળી નાગને નાથે છે. એટલે અહીંયા નરસિંહ મહેતાએ કહ્યું છે કે કાળી નાગને નાથનાર છો તમે. તમારા વિના પાપીઓને હણીને ભૂમિનો ભાર છે એ હળવો કોણ કરશે? માટે હરી છે તમે જાગો, તમારા વગર આ જે કાર્યો છે એ કોણ કરશે? ત્યાર પછીનું આપણે જોઈએ, જમુનાને તીરે ગૌધન ચરાવતા, મધુરીસે મુરલી કોણ વાસે? ભણે નરસૈયો તારા ગુણ ગાઈ રીંજીએ, બુડતા બાયડી કોણ સાસે? કહે છે કે યમુના નદીને તીરે અથવા તો કાંઠે જે ગાયો ચરાવનારા છે એવા મધુર મીઠી એવી મુરલી તમારા વિના કોણ વગાડશે? આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન મુરલી કદમની ઝાડ નીચે બેસી અને જ્યારે મુરલી વગાડે છે તો અહીંયા જેટલે પણ ગોપી છે એ પોતાના કામ છોડી અને શ્રી કૃષ્ણની મુરલીની ધૂન સાંભળી અને એમની પાસે દોડી આવે છે. તો અહીંયા નરસિંહ મહેતા કહે છે કે યમુના નદીને તીરે ગાયો ચરાવનારા અને જે મધુર મીઠી એવી મુરલી છે એ તમારા વિના કોણ વગાડશે? ભણે નરસૈયો તારા ગુણ ગાઈ રીંજીએ. કવિ નરસિંહ મહેતા પોતાનો પરિચય આપે છે અને કહે છે કે અમે એમના ગુણ ગાઈને સંતુષ્ટ છીએ. હે પ્રભુ, તમારા સંસાર સાગરમાં ડૂબતાને હાથ પકડીને કોણ અહીંયા બહાર કાઢશે? અહીંયા બાયડી, બુડતા બાયડી એટલે હાથ, જે બાવડું હોય તેને કહેવામાં આવે છે. અને
કહેવાય છે કે રીઝીએ એટલે કે ખુશ થવું અથવા તો એક સંતુષ્ટ થવું કહેવાય. ગૌધન એટલે કે ગાયો રૂપી ધન. તો કે નરસિંહ મહેતા કહે છે કે પ્રભુ સંસાર સાગરમાં જે ડૂબતા છે એમને હાથ પકડીને અહીંયા બહાર છે એ કોણ કાઢશે? એમને આ સંસારમાંથી બહાર કાઢનાર તમે જ છો. માટે હે પ્રભુ, તમે આવા જે સદકાર્ય છે એના માટે પણ તમારે જાગવું પડશે. એટલે અહીંયા નરસિંહ મહેતા શ્રી કૃષ્ણ ભગવાનને ઘણા બધા કાર્યો કરવા માટે એમને જગાડવામાં આવે છે. કે સૌથી પહેલાં તો કે અહીંયા ધેનું ચરાવવા કોણ જશે, ગોવાળિયાઓમાં વડો કોણ બનશે, સાથે કે જે વાનગીઓ બનાવવામાં આવેલી છે તે વાનગી કોણ ખાશે, દૂધ કોણ પીશે. અહીંયા જે હાથિયાને તાર્યો કાળી નાગને નાથનાર છો તમે. બીજું કે પાપીઓને પણ હળીને તમારે ભૂમિનો જે ભાર છે એ પૃથ્વીના ભારને તમારે હળવો કરવાનો છે. માટે પણ તમારે જાગવાનું છે. નદીના કિનારે ગાયો ચરાવવાની છે. મધુર મીઠી એવી મોરલી પણ તમારા વગાડવાની છે. અને સંસારમાંથી કે ભાઈ અમે તો તમારા ગુણ ગાઈને કદાચ ખુશ થઈએ છીએ, પણ જે સંસાર સાગરમાં ડૂબે છે એનો હાથ પકડીને બહાર કોણ લાવશે? માટે હે પ્રભુ, તમે આવા સદકાર્ય કરવા માટે પણ જાગો. આમ નરસિંહ મહેતા આ કાવ્ય દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનને જગાડવા માટે પોતાની નિર્મળ ભક્તિનો અહીંયા પરિચય આપે છે કે તમારે આવા સારા કાર્યો કરવાના છે. માટે ભગવાન હરિ તમારે અહીંયા જાગવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય જાગને જાદવા જેની સમજૂતી તમે જોઈ અને બરાબર તમે સમજ્યા પણ હશો. આ જે કાવ્ય છે એ નરસિંહ મહેતાનું ઉત્તમ અહીંયા કાવ્ય છે, જેની અંદર આપણે ઘણું બધું જોયું. એમના સદકાર્ય, પ્રભુના સદકાર્ય કરવા માટે એમને જગાડે છે એ પણ આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આ કાવ્યની સમજૂતી બરાબર સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ હશે.